શહેરના વલ્લભનગર સોસાયટીમાં શનિવારની રાત્રે રહેણાંક બે ઘરોમાં થઈ ચોરી। નવલી નવરાત્રીમાં ચોરોનો તખાટ, બે પરિવાર ગરબા જોવા ગયો અને ઘરમાં થઈ ચોરી। તો આવો જોઈએ એક રિપોર્ટ। નવલી નવરાત્રીમાં ચોરોનો તખાટ, બે પરિવારો ગરબા જોવા ગયા અને ઘરમાં થઈ ચોરી। શહેરના વલ્લભનગર સોસાયટીમાં શનિવારની રાત્રે રહેણાંક બે ઘરોમાં થઈ ચોરી। બે મકાનો ચોરીના ત્રીજા મકાનમાં મહિલાની જાગી જતા ચોરી અટકી। બે મકાનોના માલિક તેમના પરિવાર ઘર બંધ કરીને ગરબા રમવા ગયા ત્યારે ચોરોએ ચોરીને અંજામ આપ્યો। મકાન માલિક મફતભાઈ ના જણાવ્યા અનુસાર બે મકાનોમાંથી રોકડ રકમ, સોના ચાંદીના દાગીના સહિત અંદાજિત 2 લાખ કરતા પણ વધુ રકમની થઈ ચોરી। મકાન માલિકો પોલીસને કરાઈ જાણ। વલ્લભનગર સોસાયટીમાં આ પહેલા ચોરીની ઘટનાઓ બની ચૂકી છે, જેને લઈને પોલીસ પોઈન્ટ મૂકવાની માંગ સાથે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે એવી માંગ સોસાયટીના રહીશોને ઉઠી છે। આ વલ્લભનગર સોસાયટી છે। મારું નામ મફતભાઈ મગનભાઈ પણદા છે અને અમે રાતના ગરબા જોવા ગયા। એમાં મારા અને મારા ભાઈના મકાનના લોક તોડી અને એમાં રૂપિયા રકમ 2.5 લાખની ચોરી કરી છે। એના પછી અમે પોલીસને જાણ કરી। પોલીસને જાણ કરતાં પોલીસ ના આવી એટલે રાત્રે 2:30 વાગે અમે પોલીસને બોલાવવા ગયા ત્યારે પોલીસ અહીંયા ઘટના સ્થળે આવી અને ફોટા પાડીને લઈ ગઈ। પછી અમને એવું કીધું કે ત્યાં જઈને ફરિયાદ નોંધાવો। અમે ત્યાં ગયા પછી કે અમને સવારમાં આવજો એવું કીધું છે। અને આ વલ્લભનગર સોસાયટીમાં વારંવાર આ રીતે ચોરીના બનાવ બને છે અને અહીંયા પેટ્રોલિંગ વધારવામાં માંગે એવું માંગ અમારી છે અને જલ્દીથી ચોરને પકડી પાડે એવી અમારી માંગ છે।